છો ત્યારે કેટલો તડકો હોય. ખુશી થયા છે કઈ કહેવા જેવું નથી. થાઇરોઇડ આવ્યો છે એક રિપોર્ટમાં. એટલે ક્રોસ ચેકઅપ માટે, ક્રોસ ઇન્ક્વાયરી માટે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ. ખુશીનો નિશા હાય રુદ્રા. ખુશી હું આવું કરતો હોય ઘણી વાર છે ને દડી લઈને આમ કરતો હોય ને એટલે એ ભાઈ એવું કરે. હા શું હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ઘણા દિવસો પછી આજે વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે વાગવામાં થયા છે 5:30. હું મારું કામ પતાવીને આવી ગયો છું. અને મમ્મી નથી 2 દિવસથી. મમ્મી ગઈ છે માસીના ઘરે રોકાવા માટે. કદાચ આજે સાંજે કોલ આવે તો લેવા જવાનું છે. અને અત્યારે ખુશી, હાય, કેવું લાગ્યું તને આજે? ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો. ખુશી કે તમે વ્લોગ ચાલુ કર્યો એટલે મને મૂડ આવી ગયો કે મેં એકચ્યુઅલી એવું છે કે મેં સવારથી હજુ બ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો બીકોઝ ઓફ નિશુ. આજે ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા છે, કંઈ કહેવા જેવું નથી. હમણાં હજુ મારે જવાનું છે હોસ્પિટલ ચેકઅપ માટે. રિપોર્ટ બીજો કરાવ્યો છે તો થાઇરોઇડ આવ્યો છે એક રિપોર્ટમાં. એટલે ક્રોસ ચેકઅપ માટે, ક્રોસ ઇન્ક્વાયરી માટે શું કરું એને બહાર જવું છે. બીજી જગ્યાએ રિપોર્ટ કરાવ્યો છે એટલે સાંજે ખબર પડશે. યસ. અને આજે હવે ખબર નહીં આજે શું કરીશું અમે લોકો, પણ જે પણ કરીશું તમારી સાથે શેર કરીશું. શું કહે છે તું? બધાને સોરી કહી દેવા. કેમ? બ્લોગ કેટલા દિવસથી નહીં મૂકો, બધા મારામાં કમેન્ટ્સ કરતા. આજે કાલે તમને ફાઇનલી વ્લોગ જોવા મળશે. સો સ્ટે ટ્યુન. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ. ખુશીનો રિપોર્ટ આવી ગયો છે. જોઈએ શું આવ્યો છે રિપોર્ટમાં. જે પણ હશે તમારી સાથે શેર કરીશું. મેડિસિન સ્ટાર્ટ કરવાની થશે તો પણ કહીશું. યસ. સારું હશે તો પણ કહીશું. બબુ ક્યાં ગયું? બબુ ક્યાં ગયું? બબુ હા બેટા અહીંયા ચાલો જઈએ. અમે લોકો દવાખાને જઈને આવી ગયા છે. રિપોર્ટમાં એકચ્યુઅલી આવ્યો છે થાઇરોઇડ પોઝિટિવ. ડૉક્ટરે દવા આલી છે મહિનાની. જોઈએ ખુશી કેટલા દિવસ સુધી લે છે દવા. કેટલા દિવસ માટે લઈશ તું દવા? કન્ટિન્યુઅસ તો તું નહીં લે, મને ખ્યાલ છે ત્યાં. તમે નેગેટિવ જ બોલો ને પહેલેથી, એટલે પછી નેગેટિવ જ થાય. આપણે નેગેટિવ બોલીએ એટલે નેગેટિવ થાય. એવું ના હોય. નેગેટિવ બોલીએ એટલે એવું ના હોય કે નેગેટિવ જ થાય. મને તારી આદત ખબર છે. બકા નિશુ વખતે થાઇરોઇડ ની ગોળી ડેલી સવારે હું જ લેતી. ઓકે, જોઈએ છે દિલ્હી તો નથી. ઓકે બરાબર. ના તમે મારી ફાઇટ થઈ જશે અત્યારે. તો કરી નાખી આજે ફાઇટ. આવી જા. પણ મોઢા ઉપર પાણી નાખી દેસા નિશુ પી લે એટલે. હા બેટા, હા દીકરા. શું કરવું છે એના પછી ખબર એમાં કંઈક નવું જ છે. સો અત્યારે અમે લોકો જવાના છે અમારા માસીના ઘરે મમ્મીને લેવા માટે. ને આજનો જમવાનો પ્રોગ્રામ માસીના ઘરે જ છે. સો ચાલો. નિશુને આવવાનું છે. નિશુ એટલે મમ્મા ખાશે. હે નિશુ થોડુંક નાસ્તો કરી લે પછી નીકળીએ. અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે માસીના ઘરે જવા માટે. અને નિશુને આજે મજા આવી જવાની છે રુદ્રભાઈ જોડે રમવાની. સો કઈ નહીં, ફટાફટ જઈએ. નિશા હાય રુદ્રા. હાય નિશા. હાય. હાવ માસા. હાવ મોટા માણસો મળી ગયા અહીંયા. ઓળખી? નિહા. હા નિશા. બ્લોગ સ્ટાર ખુશીદી. હા બેટી બેન. ઓ હીરો. જય શ્રી કૃષ્ણ. બસ મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોંઘેરા મહેમાન. રોજ માસી આજે એવું કીધું કે મહેમાન આયા છે, બનાવ્યું જમવાનું સાદું પણ નવી થાળીઓમાં ખવડાવીશું. નવી થાળીમાં બાલી થી લઈ આવ્યા. અલ્યા મેં કીધું બાલી થી લઈ આવ્યા. મેં કીધું લાયા હોય વળી ક્યાંક કંઈક નવું હોય તો. બાલીની મોંઘી પડે ત્યાં તો લાખોમાં વાત. હા એ ખબર છે મને. શું ભાખરી બનાવી છે અને ચા. ઓકે આપણે ચાલશે. છે ખીચડી છે. ફોટો પાડીએ ને ત્યાં આવલા મુકેશ અંબાણી મોકલવા જેવો હતો. જો ભાઈ નીતા અંબાણી 15 લાખનું પાકીટ છે. 5 લાખના પાકીટ ને અમે અહીંયા તે લઈએ છીએ. કેટલી વાર લાગશે? 5 મિનિટ. ઓકે તો જમવાનું લાગી ગયું છે. તાર પીવું છે? ચા નથી પીવી હો. ભાખરી લાવો ભાખરી.
ભાખરી હા એક મિનિટ. એ લોકો માટે એટલે સારું કર્યું નવું બનાવે હમણાં ક્યાં ખાધું શું ક્યાં ખાવાના ફાંફા હોય કેમ ખાવાનું બહુ ઓલું પડે ગુજરાતી હોટલ ખરી પણ મજા ના આવે મજા ના આવે કેમ કારણ કે આપણા જેવા મરી મસાલા એ લોકો વાપરે નહીં ટેસ્ટમાં ના આવે પેલું ખાય ફીકું ફીકું બનાવે બિંદર છાસ આપી અહીંયા તો ના એ મમ્મી આ કાળું કેમ મૂક્યું? ભાખરી આવી ગઈ છે કાકુ શાક એ અચ્છા આવી ગઈ છે ફટાફટ જમી લઈએ ખાવા વપરાય છે થાળી નહીં. ચા અથાણું સવાર પડી છે મેં સવાર ખાધી નહીં ને એટલે અત્યારે ઓકે. બાય બાય ટાટા ટાટા એ ચોટી ટાટા કહે છે. કઈ ચા બનાવવાની ચા. જોવી પડે લે. ચલો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ આ કોફી નાખ દે જય શ્રી કૃષ્ણ નિશુ ઘરે જવાનું છે નિશુને આવવાનું છે ઘરે કે રોકાવું છે ભૈયા જો નિશુને મજા નહીં. મજા એને નથી મજા એટલે નથી રખ રખ કરતું હતું એટલે નીકળવું પડ્યું અમારે થોડું વહેલું સો હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ સો ફેમિલી અમે લોકો માસીના ઘરેથી ઘરે આવી ગયા હતા હવે આગળનું ખબર નહીં કઈ શિડ્યુલ બને તો તમારી સાથે શેર કરીશું કદાચ નિશુ બાવ નિશુની મસ્તી તમને જોવા મળશે. યસ કદાચ નિશુ જીદ કરે કે ભાઈ બહાર જવું છે ના, એને લઈને જવો હું પડશે કહીશ કે મારે નહીં જવું. કેમ મને નહીં મળશે. શું મને નહીં મળશે. અચ્છા ખુશીને ઠીક નથી એટલે એવું કહે છે કે ભાઈ મારે નથી આવું પણ કદાચ નિશુ જીદ કરશે તો મારે તો એને લઈને જવો જ પડશે કારણ કે તમારે હજી જવું હોય તો કે મારે જવું છે. કારણ કે હજી વાગ્યા છે કેટલા વાગ્યા જેટલા વાગ્યા હોય. 9:30 થાય છે પોણા 10 થયા ને છે. ભાઈને હજી 11 વગાડવાના છે ના ના એવું જરૂરી નહીં. એનું ઊભું હશે તો હું સુવડાવી દઈશ. કાકુ હા એની તબિયત ઠીક નહીં. ઓકે તો પછી જોઈએ નિશુ બાબુ જો એકલો એકલો કેવું રમે એ તો અત્યારે એક ભેરું રમવું છે એટલે રમવા છે. ખુશી હું આવું કરતો હોય ઘણી વાર છે ને દડી લઈને આમ કરતો હોય ને એટલે એ ભાઈ એવું કરે છે હે શું લે એવું કેવું રમે બેટા તું હા શું નાચવું છે તારે નાચવું છે સોંગ લગાવી દે તેરી હે બેટા ગયો હે મમ્મી રહી ગયો હશે હા શું એ કેમ નાચી રહ્યો તું આજે હે બેટા શું છે નીચે આટો મારવા માટે ખુશી અત્યારે ઘરે છે એને સારું નથી એટલે મેં કીધું તું આરામ કર હું નિશુને લઈને આટો મારે આવું હાય સચિત हाय रियो बेबी कहाँ था इतने दिन दिखता नहीं है इतने दिनों से तू अब से मैं रोज दिखूंगा अरे नहीं कैसे दिखेगा दिखूंगा कहाँ से दिखेगा पर तू होता तो है नहीं अरे होऊंगा होएगा ठीक है देखते हैं। क्या बोल रहा है बेटा ये आप वॉशरूम में कैमरा देखने में जाते हो हाँ। तब आपको आपको तो आवाज नहीं आनी और इसमें बटन क्या दबाना बोलता है ये तो ये क्या बोल रहा क्या है नहीं पता चला ना क्या बोल रहा है सही से बोल तो कुछ पता चले अला गुजराती में बोल तो कई खबर पड़े અહીંયા ओ हीरो विचार में पड़ी गई क्या बोल रहा था तू इसके सेंस ऑफ ह्यूमर घूम गया है हाँ अभी। गांडा हो गया है वो क्या क्या सोच क्या रहा है तब मैं नया होता हूँ, तब तो ये आता है कहाँ आता है घर पे घर पे आता है जब मैं नहीं होता हूँ तब आता है अच्छा इसलिए नहीं दिखता है ना हाँ जब मैं नहीं होता हूँ तब आता है तो उसकी वजह से नहीं दिखता है कहीं पर भी होता है ना बाहर हाँ कुछ लेने जाते हो खाने का हाँ तब ये दिखता है खुशी भाभी भी होती है तब होता है मैं और होता हूँ इसे भी होता है जब तब। मैं होता हूँ तब नहीं होता है ना हाँ पहले हाँ। होता था अब नहीं होता अब नहीं होता है अब हाँ नीचे होता है मैं आता तू हूँ। समझा ना नहीं समझा बस तो खुशी होगी मैं और निशु के साथ खेलता हूँ बस ઓકે શું બેટા શું હાય કહે છે હાય કહી દે ક્યાં આવ્યો છે નિશુ નિશુને નીચે રમવું છે નિશુ એ શૂઝ નથી પહેર્યા પણ ભાગ્યો નિશુ આઈ જા બેટા પાછો
હા બેટા ક્યાં ગયો તો? આંટો મારવા ગયો તો એકલો એકલો? હે? જા મારી આવે ક્યાં ગયો? જા મારી બસ आई गई જા આંટો मारे जा। चल मैं भी करता हूँ। बेटा उसका हाथ नहीं पकड़, उसको अकेले जाने दे, वो कहाँ जाता है। पापा छोटू चलो, छोटू चलो चलो आजा पाछो आई जा, आजा હવે પાછો आई जा। નિશુ ને જલસા પડી જાય નીચે આવે ને એટલે। वो अभी डेयरी मिल्क देखेगा तो फिर जिद करेगा लेने के लिए। નિશુ શું લેવાનું બેટા? શું લેવાનું? શું લેવાનું? નિશુને શું જોઈએ? એ જોઈ ગયો। શું લેવાનું બેટા? नहीं दे उसको, कचरा नहीं दे। શું જોઈએ નિશુ? શું જોઈએ? वो तेरे को चाहिए, उसको नहीं चाहिए। हाँ दाया बोल रहा है वो। वो बोलता है, तूने सुना क्या? वो बोला डेयरी मिल्क। वो खाली इशारे करता है, उंगली दिखाता है खाली। निशु चलो घरे जाइए बेटा, घरे जाइए। ये चिल्ला दो। निशु ने हाली है कि भाई घरे जाऊँ छे? निशु कहाँ गए पापा? पापा आज रात को नाइट ड्यूटी है हाँ। हॉस्पिटल में। अभी से नाइट में ही जा रहे ना? और डॉक्टर नहीं है अभी तो वो अमेरिका चला गया। अच्छा। दूसरा वाला। और डॉक्टर अमेरिका चला गया, इसकी जगह पे तेरे पापा है। हाँ, मतलब हफ्ते में तीन दिन નિશુ ઘરે જઉં છું, તારે આવું છે? એ શું લેવા આવ્યો? જો તો શું જોઈએ નિશુ? શું લેવા આવ્યો તું? શું લેવા આવ્યો? જો અંકલ દંડો લઈને જ ઊભા છે, ડેરી મિલ્ક માંગ એટલી જ વાર છે। કોણ માંગે છે? હા જો અંકલ આયા છો, ડેરી મિલ્ક ના લેવાય બેટા। અત્યારે નિશુભાઈને આવી ગઈ છે હાલી, હવે જવું પડશે ઘરે ફટાફટ। હાલી ને બેટા, હાલી આવી ગઈ? ઓ નો નો નો, ચલો ફટાફટ ઘરે જઈએ, ચલો ચલો। ઊભો રહે તું મસ્તી ખોર। આ જો કીબોર્ડ આપ્યું તો કીબોર્ડને આવી રીતે રમાય, ખબર પડે નિશુ? ડીગી 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 નિશુ લાવ લાવ લઈ લો, લાવ લઈ લો, લઈ લો। હાલે હાલે હાલે, આય આય આય, ગાંડો થઈ ગયો છે ભાઈ નિશુ, કીબોર્ડ જોઈને નિશુ ગાંડો થઈ ગયો છે। અરે ભગવાન, દુપટ્ટો 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 દુપટ્ટો, મસ્તી હું જ મસ્તી હોવે। તો ફાઇનલી આજે નિકેશે વ્લોગ બનાવી દીધો છે અને મેં સામેથી બનાવ્યો છે, ખુશીએ મને કીધું નતું। હવે આટલા દિવસથી નોરા તો કરતી હતી, નોરા કરતી હતી, નોરા નોરા ફતેહી। ફતેહી। સો બહુ દિવસ પછી આજે નિકેશે વ્લોગ બનાવ્યો, તમને બધાને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો અને બધા એમને કમેન્ટમાં કહેજો કે રેગ્યુલર વ્લોગ બનાવે। હું તો ઈચ્છું છું હું કે તો ઈચ્છું જ છું કે હું રેગ્યુલર વ્લોગ બનાવું, પણ કેવું છે મારે કામના હિસાબે થોડું, તમે પણ સમજી શકો છો। યસ, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું। વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો। મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ।